નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 માં આપણે ચેપ્ટર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રમાં ગુજકેટ અને નીટ માટે કેટલીક અગત્યની માહિતી અને કેટલાક અગત્યના સૂત્રનું આપણે ઝડપથી રિવિઝન કરી લઈશું, તાકી આપણે ત્યાર પછી આપણે ના લેક્ચરની અંદર આપણે એમસીક્યુઝ વગેરે સારી રીતે તૈયાર કરી શકીએ. ટૂંકમાં આને સારાંશ તરીકે આપણે ઓળખીશું, એને સહેલાઈથી આપણે યાદ રાખવાવાળા કેટલાક અગત્યના મુદ્દાઓ જે છે એની હું આજે ચર્ચા કરું છું. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ વિદ્યુતભાર. તો વિદ્યુતભારના બે પ્રકાર છે. વિદ્યુતભારના કેટલા પ્રકાર છે? વિદ્યુતભારના બે પ્રકાર છે. એમાં પહેલો વિદ્યુતભાર કયો તો ધન અને બીજો વિદ્યુતભાર કયો તો ઋણ. ઓકે, હવે આ બે વિદ્યુતભારોના પ્રકાર અંગે આપણે વૈજ્ઞાનિક થેલસ, ત્યારબાદ ફેરાડે, આ બધાએ ઘણી બધી આપણને જાણકારી આપી છે. હવે આપણે કેટલાક સામાન્ય પ્રયોગો આપણે જોઈ ગયા હતા. તમને યાદ હશે કે ભાઈ વિદ્યુતભાર માટે આપણે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા હતા. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા હતા ત્યારે કાચના સળિયા પર કયો ચાર્જ આવતો હતો? પોઝિટિવ ચાર્જ આવતો હતો, અને રેશમના કાપડ પર કયો? નેગેટિવ ચાર્જ આવતો હતો. એવી જ રીતે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ઊન કે ફર સાથે આપણે ઘસીએ છીએ ત્યારે પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વીજભાર આવે છે અને ફર પર અથવા ઊન પર ધન વીજભાર આવે છે. તો આવી કેટલીક જોડો આપણે તપાસી ગયા, ચેક કરી ગયા છે. ઓકે, તો વિદ્યુતભારને ઓળખવા માટેના સાધનનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ, સુવર્ણ વર્ણક દર્શક યંત્ર. ઇલેક્ટ્રોસ્કોપ, ઇટ ઇઝ નોટ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે, આ અંગે પણ આપણે જાણકારી મેળવી ચૂક્યા છે. ઓકે, ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે, એટલે કે પ્લસ અને પ્લસ વચ્ચે શું થશે? અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. અને નેગેટિવ અને નેગેટિવ વચ્ચે પણ શું થશે? અપાકર્ષણ જ થશે. પરંતુ પ્લસ અને માઇનસ વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એ આપણે જાણકારી ઓલરેડી મેળવી ગયા છે. હવે આપણે આખી થિયરી ડિટેલ્સમાં જોવાની જરૂરિયાત નથી, પરંતુ કેટલાક અગત્યના મુદ્દાઓ છે એને ખાલી ધ્યાનમાં રાખવાના છે કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ, એટલે કે ધન અને ધન વચ્ચે અપાકર્ષણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ. એવી રીતે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધતા જઈએ. તો વિદ્યુતભારો નો એકમ, એસઆઈ એકમ કુલમ છે. આપણે શું જાણીએ છીએ? ઓકે, વિદ્યુતભારનો એસઆઈ એકમ કયો છે? કુલમ છે. આ ઉપરાંત બીજા પણ એકમો છે, જેમ કે મિલી કુલમ, નેનો કુલમ, માઇક્રો કુલમ. મિલી કુલમ હોય તો આપણે શું લખી શકીએ? 10⁻³ કુલમ. નેનો કુલમ હોય તો આપણે શું લખી શકીએ? 10⁻⁶ કુલમ. માઇક્રો કુલમ હોય તો આપણે શું લખી શકીએ? નેનો કુલમ 10⁻⁹ કુલમ. માઇક્રો કુલમ હોય તો આપણે શું લખી શકીએ? 10⁻⁶ કુલમ. ઓકે, તો આ બધા કુલમના વિવિધ એકમો છે. ઓકે, તો આ ખાસ યાદ રાખે. ત્યારબાદ આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ અંગે અભ્યાસ કરી ગયા હતા. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહીશું? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે એમ કીધું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર, કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા પ્રાથમિક વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આને આપણે ક્વોન્ટમીકરણનું સમીકરણ કહીશું. ક્વોન્ટમીકરણનું સમીકરણ આ યાદ રાખવાનું છે. ઓકે, તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સમીકરણ શું છે? Q બરાબર Ne. જ્યાં Q શું છે? પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર છે. N શું છે? પૂર્ણાંક સંખ્યા છે, તે અપૂર્ણાંક હોતી નથી. E એ પ્રાથમિક વિદ્યુતભાર છે. પ્રાથમિક વિદ્યુતભાર E નું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ છે. પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻⁹ કુલમ. પ્રોટોન પરનો વીજભાર જો આપણને કહે તો એ પણ એટલો જ છે, પણ પ્લસ છે, 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન પરનો વીજભાર કહે તો -1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, તો પ્રાથમિક વિદ્યુતભાર નું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ છે. થિયરીમાં મેં ચર્ચાઓ કરી છે કે આ 1.6 × 10⁻⁹ કુલમ કેવી રીતે આવ્યા.
પ્રોટોન પરનો વીજભાર 1.6 × 10⁻⁻19 કુલમ છે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 × 10⁻⁻19 કુલમ છે. તો આ ખાસ યાદ રાખે. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સમીકરણ છે Q = Ne, જ્યાં Q પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર છે, n પૂર્ણાંક સંખ્યા છે 1 2 3 4 ડેશ ડેશ ડેશ, E પ્રાથમિક વિદ્યુતભાર છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે પ્રાથમિક વિદ્યુતભારો છે તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર પ્રોટોન એક ક્વાર્ક્સ નામની અગત્યની મૂળભૂત ભૌતિક રાશિમાંથી બનેલા છે. સામાથી ક્વાર્ક્સ. ક્વાર્ક્સના મુખ્ય બે પ્રકાર છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ ને UP વડે અથવા તો આ રીતે નિશાની કરીએ છીએ, ડાઉન ક્વાર્ક્સ ને D વડે અથવા તો આ રીતે નીચે તરફ તીર વાળી નિશાની દર્શાવે છે. અપ ક્વાર્ક્સ નું મૂલ્ય +2/3e હોય. અપ ક્વાર્ક્સ નું મૂલ્ય કેટલું છે? +2/3e. આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ પ્રાથમિક વિદ્યુતભારના 2/3 મૂલ્યને, પ્રાથમિક વિદ્યુતભારના 2/3 મૂલ્યને અપ ક્વાર્ક્સ કહેવાય અને પ્રાથમિક વિદ્યુતભારના -1/3 મૂલ્યને ડાઉન ક્વાર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અપ ક્વાર્ક્સનું મૂલ્ય કેટલું છે? +2/3e અને ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય છે -1/3e. ઓકે, તો પ્રોટોન અને ન્યુટ્રોન જેવા મૂળભૂત ઘટકો હવે ન રહ્યા. હવે કોણ છે મૂળભૂત ઘટક તરીકે? ક્વાર્ક્સ છે. ક્વાર્ક્સના મુખ્ય બે પ્રકાર છે, આમ તો 6 પ્રકાર છે પણ આપણા અભ્યાસમાં અત્યારે બે છે. એમાં અપ ક્વાર્ક્સ છે +2/3e અને ડાઉન ક્વાર્ક્સ છે -1/3e. હવે યાદ રાખો કે ક્વાર્ક્સ કદી એકલા અકેલા હોતા નથી, ક્વાર્ક્સ હંમેશા સમૂહમાં હોય. અને આપણે જાણીએ છીએ કે એક પ્રોટોન પરનો વીજભાર પ્લસ છે, તો પ્રોટોન કેટલા ક્વાર્ક્સનો બનેલો છે? તો 3 ક્વાર્ક્સનો બનેલો છે. અપ ક્વાર્ક્સ 2/3e, અપ ક્વાર્ક્સ 2/3e અને -1/3 ડાઉન ક્વાર્ક્સ. જો આ બધામાંથી આપણે e કોમન કાઢી લઈએ તો 2/3 + 2/3 -1/3. તો હવે તમે જોશો તો આ બધા કેન્સલ થઈ જશે ને e રહેશે. એનો અર્થ એ થયો કે તેમાં પ્રોટોનમાં પ્રાથમિક વિદ્યુતભારની સંખ્યા કેટલી છે? 1 છે. એટલે પ્રોટોનનો વીજભાર આપણે +1 લેતા હોઈએ છીએ. ઓકે, એવી રીતે આપણે જો ડાઉન ક્વાર્ક્સની વાત કરીએ એનો અર્થ એ થયો કે પ્રોટોન જે છે એ એનું બંધારણ UUD છે. પ્રોટોનનું બંધારણ શું છે? UUD. એનો અર્થ એ થયો કે તેમાં બે અપ ક્વાર્ક્સ છે ને એક ડાઉન ક્વાર્ક્સ છે. પ્રોટોન 3 ક્વાર્ક્સનો બનેલો છે, અપ ક્વાર્ક્સ, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. હવે એવી રીતે આપણે ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ કે 0 છે અને તે શાનો બનેલો છે? અપ અપ ડાઉન ડાઉન, અપ ડાઉન ડાઉન, સોરી, અપ ડાઉન ડાઉન, UDD. એટલે કે તેની અંદર એક અપ ક્વાર્ક્સ છે અને બે ડાઉન ક્વાર્ક્સ છે. ઓકે, તો આ હતું આપણા પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ. ઇલેક્ટ્રોનનું બંધારણ ક્વાર્ક્સથી ના દર્શાવાય કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર હોય છે. ક્વાર્ક્સ ક્યાં હોય છે? ન્યુક્લિયસની અંદર હોય છે. એનું ખાસ ધ્યાન રાખે. ઓકે, ત્યારબાદ આપણે વિદ્યુતભારના પ્રેરણ અંગેની વાતો કરી ગયા હતા કે ભાઈ એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલો ગોળો, આઇડેન્ટિકલ ગોળો લઈએ કે જેના પરનો નેટ ચાર્જ એટલે કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. અને બીજો એક ગોળો લઈએ કે જેના પરનો નેટ ચાર્જ માનો કે ધારી લો કે Q છે. જ્યારે આપણે એકબીજાના ભૌતિક સંપર્કમાં લાવીએ છીએ આ બધી રીતે સરખા છે તો બંને ગોળા ઉપર સંપર્ક પર લાવ્યા બાદ બંને ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? Q/2 થઈ જાય છે. તો આને સંપર્ક વડે વિદ્યુતભારનું પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક રીત જોઈ ગયેલા આપણે કે સંપર્ક વિના વિદ્યુતભારનું પ્રેરણ પણ કરી શકીએ છીએ. ઓકે, તો હવે સંપર્ક વિના જ્યારે વિદ્યુતભારનું પ્રેરણ કરીએ તો જેના વડે આપણે વિદ્યુતભારનું પ્રેરણ કરી રહ્યા છે, દાખલા તરીકે આપણે એક પ્લાસ્ટિકનો સળિયો આની નજીક લાવીએ તો આ બાજુ કયો વીજભાર આવી જશે? ધન વીજભાર. અને આ તરફ કયો આવી જશે? ઋણ વીજભાર. પછી આપણે અર્થિંગ કરી દઈએ તો અર્થિંગ કરી દેતા વધારાના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? પૃથ્વી પર જતા રહેશે. પરિણામ સ્વરૂપે હવે ગોળા પર કહો તો પ્લાસ્ટિકના સળિયા પર નેગેટિવ ચાર્જ ને અહીંયા કયો વીજભાર રહેશે? ધન વીજભાર. હવે આપણે સળિયો ખસેડી લઈએ તો આના પર માત્ર ધન વીજભાર જ આવશે. તો આ રીતે સંપર્ક વિના આપણે વિદ્યુતભારનું પ્રેરણ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા તમે જુઓ કે સળિયા પર જે ચાર્જ હોય એનાથી વિરુદ્ધ પ્રકારનો ચાર્જ આપણે ગોળા પર પ્રસ્થાપિત કરી શક્યા. જો આપણે અહીંયા નેગેટિવ ચાર્જ લાવો તો આપણે સળિયો કયો લેવો પડતો? પોઝિટિવ. તો અહીંયા સંપર્ક વિના વિદ્યુતભારના પ્રેરણની ચર્ચા મેં ખૂબ ઊંડાણમાં કરી છે. તમે બાકીના YouTube વિડિયોના લેક્ચરો તમે જોજો એટલે તમને આઈડિયા આવશે. ઓકે, હવે આપણે આગળ વધીએ.
તો અહીંયા વિદ્યુતભાર પ્રેરણની ચર્ચા મેં કરી નાખી, વિદ્યુતભાર ક્વોન્ટમીકરણની ચર્ચા કરી નાખી. હવે આપણે અહીંયા આગળ એ જોયું કે વિદ્યુતભારોના બે પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. બરાબર. હવે આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની આપણે ચર્ચા કરીએ અને એ માટે આપણે કુલમ્બનો નિયમ સમજવો પડશે. કે ભાઈ કુલમ્બના નિયમમાં બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો કેટલા જોઈએ? બે જોઈએ. અને એ પણ કેવા? બિંદુવત. બિંદુવત કેમ કહીએ છીએ? કે તેમના વચ્ચેનું અંતર તેમણે રોકેલી જગ્યાની સરખામણીમાં ખૂબ વધારે હોય ત્યારે તે બે વિદ્યુતભારોને આપણે બિંદુવત કહી શકીએ. તો આ બે જણાએ જે જગ્યા રોકી છે એની કમ્પેરિઝનમાં એમની વચ્ચેનું અંતર r ખૂબ મોટું છે. માની લો કે અહીંયા વિદ્યુતભાર q1 છે અને અહીંયા વિદ્યુતભાર q2 છે. તો આ બે વિદ્યુતભારો એકબીજા પર જે બળ લગાવે છે એ બળ આપણે આ સૂત્રના આધારે શોધી શકીએ, F = k q1q2/r². હવે આ જે k છે એને કુલંબીય અચળાંક કહીશું, આપણે સમપ્રમાણ અચળાંક કહીશું. k ની જગ્યાએ આપણે 1/4πε0 q1 q2/r² લખી શકીએ. ઓકે. તો આ પણ કુલમ્બનો નિયમ જ છે, પરંતુ આનાથી આપણે કુલમ્બના નિયમથી માત્ર બળ જાણી શકીએ છીએ. બીજું કે અહીંયા આપણે જોયું કે ભાઈ આ કુલમ્બના નિયમ પરથી આપણે જોયું કે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારોના કેવા? સમપ્રમાણમાં છે અને તેમના વચ્ચે ઉદ્ભવતું બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. k ને કુલમ્બ અચળાંક કહેવાય. k નો એકમ આપણે મેળવવો હોય તો k ને સૂત્ર કરતા કરીએ F/r² q1 q2. હવે f નો એકમ ન્યૂટન છે, આનો એકમ મીટર સ્ક્વેર છે, આનો કુલમ્બ સ્ક્વેર થશે એટલે આનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ 2. આ સમપ્રમાણ અચળાંકની વેલ્યુ છે. સમપ્રમાણ અચળાંક k ની વેલ્યુ આપણે 9 × 10⁹ લઈએ છીએ. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ 2. ઓકે. હવે આપણે જોઈએ તો આ સમપ્રમાણ અચળાંક એ શૂન્યાવકાશથી પરમિએબિલિટી શૂન્યાવકાશથી પરમિટિવિટી. તો શૂન્યાવકાશથી પરમિટિવિટી નો એકમ આના એકમથી બિલકુલ ઉલટો થશે. કેમ? તે કે એનો વ્યસ્ત છે. કેમ? તે કે k = 1/4πε0 છે. તો ε0 બરાબર શું થાય? 4π/k થાય. તો હવે આપણે એનું વ્યસ્ત કરી દઈએ. તો આનો વ્યસ્ત કરીશું તો શું થશે? ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 કુલમ્બ સ્ક્વેર. ઓકે. ત્યારબાદ એનું પારિમાણિક સૂત્ર પણ મેં ચર્ચા કરી છે. પારિમાણિક સૂત્ર પણ સારી રીતે તૈયાર કરજો, પરીક્ષામાં એ પૂછે છે. ઓકે. તો આ તો k ની વેલ્યુ. હવે શૂન્યાવકાશથી પરમિટિવિટીની વેલ્યુ બી આપણે સૌ જાણીએ છીએ. કેટલી છે? તો શૂન્યાવકાશથી પરમિટિવિટીની વેલ્યુ હું તમને કહું કે શૂન્ય અવકાશની પરમિટિવિટીની વેલ્યુ 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 છે. ઓકે. તો અત્યારે અહીંયા જે બળ છે આપણે શૂન્ય અવકાશના માધ્યમમાં વાત કરી છે. માનો કે આ બે વિદ્યુતભારો કોઈ માધ્યમમાં હોય. માનો બહુ ડિટેલ્સમાં મેં બાકીના જે વિડિયો કન્ટેન્ટ જ્યારે ચલાવી છે ત્યારે બહુ ડિટેલ્સમાં આપણે એની ચર્ચા કરી છે. તમે YouTube પર આ પોઈન્ટો જોઈને ચેક કરી લેજો. અત્યારે હું તમને સંક્ષિપ્તમાં ગુજકેટ અને નીટ માટે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી રહ્યો છું. એ ખાસ ધ્યાન રાખે. થોડી સ્પીડ રહેશે કારણ કે આપણે ઓલરેડી આ ચેપ્ટરમાં ઘણો બધો ટાઈમ ફાળવ્યો છે જે તે વખતે લર્નિંગ ટાઈમ હતો. તો હવે કોઈ માધ્યમની હાજરીમાં લાગતું બળ જો વિચારીએ તો Fm = F/k થાય. જ્યાં k ડાઇલેક્ટ્રિક અચળાંક છે, કુલમ્બ અચળાંક નોટ. એટલે કે માધ્યમની હાજરીમાં બળ k માં ભાગનું થાય છે. માધ્યમની હાજરીમાં બળ કયા ભાગનું થઈ જાય? k માં ભાગનું થઈ જાય છે. ઓકે. તો આ જ્યારે કોઈ માધ્યમ હાજર હોય ત્યારની વાત છે. આ છે શૂન્ય અવકાશમાં લાગતું બળ છે. આ Fm છે કોઈ માધ્યમની હાજરીમાં લાગતું બળ છે અને k જે છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ઓકે. તો તમને જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ આપ્યું હોય એના વડે એને ભાગી નાખો એટલે તમને આ મળી જશે. એવા ઘણા બધા MCQ હું તમને પ્રેક્ટિસમાં આપીશ, તમે એને કરજો. આપણે પણ કરીશું, બોર્ડ પર બી આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલ હમણાં સમરીનું લેક્ચર છે. આ લેક્ચર વારંવાર સાંભળીને તૈયાર કરો તાકી આવતાની ગુજકેટ લેક્ચરની અંદર આપણે એના પર આધારિત MCQ ની ચર્ચાઓ કરી શકીશું. ઓકે. તો હવે આપણે કુલમ્બના નિયમનો સદિશ સ્વરૂપ જોઈશું. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો પહેલા આપણો એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સદિશ એટલે શું. તો સદિશ એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. હવે આપણે આ આકૃતિને થોડી ધ્યાનથી જુઓ. તો અહીંયા હું બે વિદ્યુતભારો લઉં છું. એક q1 છે, એક q2 છે.
આનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુ O થી કેટલો છે r1 વેક્ટર છે અને આનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુથી કેટલો છે r2 છે. હવે જો આપણે વિદ્યુતભાર 1 વડે વિદ્યુતભાર 2 પર બળ લગાવીએ તો આ બાજુ F12 હોય. આપણે જાણીએ છીએ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ તે બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય. આ ખાસ યાદ રાખો. બે વિદ્યુતભારો વડે એકબીજા પર લાગતું બળ તે બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય. તો આ બળને આપણે F12 કહીશું. ઓકે, એવી રીતે આ બાજુ જે બળ લાગશે એને શું કહીશું આપણે F21. તો આ સદિશ સ્વરૂપ માટેની વાત થઈ ગઈ. હવે એમના વચ્ચેનું જો આપણે r1 થી r2 તરફનું વિચારી રહ્યા છે, આપણે r1 થી r2 તરફનું વિચારી રહ્યા છે, તો આ શું આવશે r2 r1 આવશે. ઓકે, તો એમનું અંતર દઉં. જો આપણે વિદ્યુતભાર 2 વડે વિદ્યુતભાર 1 પર લાગતા બળનો વિચાર કરીશું તો આ તરફ આવશે. ક્લિયર થઈ ગઈ વાત? તો હવે આપણે અહીંયા આગળ મૂલ્ય તો આપણે લખી શકીએ છીએ. બોલો મૂલ્ય કયું? તો બળ F નું મૂલ્ય ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ. તો આપણે આ તરફ જોઈ રહ્યા છે તો r21 સોરી અહીંયા 21 અહીંયા 12. ઓકે, ચલો તો હવે એની દિશામાંનો એકમ સદિશ એટલે શું થશે r21 કેરેટ. ઓકે, હવે આનું મૂલ્ય આપણે લખી શકીએ છીએ કે q1 q2 upon r21 square into r21 vector divided by r21 નું મૂલ્ય. તો આ થઈ ગયું આપણા વેક્ટર F21 નું સદિશ સ્વરૂપ. તો આને કહેવાય કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. હવે જો આપણે F12 લખીએ તો આગળ નિશાની માઈનસ થી લખવી પડશે, બાકી બધું જैसे છે. તો k q1 q2 upon r21 square r21 vector upon r21 vector in bold. ઓકે, તો આનો મતલબ એ થયો કે F12 બરાબર -F21 લખાય. એટલે કે આ બે બળો F12 અને F21 બંને બળોના મૂલ્ય કેવા હોય? સરખા હોય, સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, એક રેખસ્થ હોય. એટલે કે તે લોકો કુલમ્બના ત્રીજા નિયમનું પાલન કરે છે. તો યાદ રાખજો કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું, ન્યૂટને આપેલા ગતિ માટેના ત્રીજા નિયમને પણ અનુસરે છે. તો આ જો આપણા કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, તો આ યાદ રાખવાનું છે. આપણે ઝડપથી હું બધી વાતો કરતો જઉં છું. વિગતવાર જો તમારે એને બહુ શાંતિથી સાંભળવું હોય અને તૈયાર કરવું હોય તો YouTube ચેનલ પર મૂકેલા વિડિયો ફરીથી જોઈ જાય. ઓકે, અત્યારે હું એને ઝડપથી રિવિઝન કરી રહ્યો છું. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ મુદ્દો છે આપણો વિદ્યુત ક્ષેત્ર અને સંપાતપણાના સિદ્ધાંત અને વિદ્યુત ડાયપોલ તરફ આપણે વધીએ. તો સંપાતપણાનો સિદ્ધાંત, સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે કોને કહીશું? તો આપણે જોયું કે કુલમ્બનો નિયમ ફક્ત બે વિદ્યુતભારો પૂરતો મર્યાદિત છે. પરંતુ જો બે કરતા વધારે વિદ્યુતભારો હોય તો આપણે કુલમ્બના નિયમથી તેમના વચ્ચે ઉદ્ભવતું બળ નથી શોધી શકતા. તો આપણે શું કરીએ? ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મારી પાસે આ વિદ્યુતભારો છે Q1 Q2 અને Q3. હવે આ Q1 વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું બળ શોધવું છે મારે. ઓકે, આ એમના સ્થાન સદિશ મારે ધારવા પડશે. r1 આનો સ્થાન સદિશ r2 અને આનો સ્થાન સદિશ r3. તો આ જે બળ છે એ કોના કોના વચ્ચે? વિદ્યુતભાર 1 વડે 2 પર લાગતું બળ. તો વિદ્યુતભાર 1 વડે 2 પર લાગતું બળ F21 કેવું પડશે મારે. એવી રીતે વિદ્યુતભાર 3 વડે આના પર લાગતું બળ તો આ કેવું થશે? તો આ થશે તમારું F31 F23. હવે આ બળની દિશા કઈ તરફ હશે? તો આ બળની દિશા આ તરફ હશે. F12 ની દિશા આ તરફ છે. તો પરિણામી બળ આપણને અહીંયા મળશે. કયા નિયમનો? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ થયો. એનો અર્થ એ થયો કે વેક્ટર F2 બરાબર વેક્ટર F21 પ્લસ વેક્ટર F23. વેક્ટર F21 પ્લસ વેક્ટર F23. હવે F21 ની જગ્યાએ શું લખી શકીએ? તો F21 ની જગ્યાએ આપણે લખી શકીએ કે K2Q1 upon r21 square into r21 caret. ચલો F23 ની અંદર શું લખી શકીએ? તો F23 ની અંદર આપણે લખી શકીએ કે Q2Q3 upon r23 square into r23 caret.
તો આ રીતે આપણે બેની જોડીઓ બનાવીને પરિણામી બળ આપણે શોધી શકીએ છીએ. તો આ નિયમને આપણે શું કહીશું? સંપાતપણાનો સિદ્ધાંત કહીશું. સંપાતપણાનો સિદ્ધાંત ખાસ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણના સિદ્ધાંત પરથી આપણે શોધી શકીએ છીએ. અહીંયા બે વિદ્યુતભારો માટેની ચર્ચા કરી છે. ઓકે, તો હવે આપણે આગળ વધતા જઈએ. તો આ તો સંપાતપણાનો સિદ્ધાંત કે જ્યારે કોઈ વિદ્યુતભાર પર બે કે બે કરતા વધારે વિદ્યુતભારો એકી સાથે બળ લગાવતા હોય તો તેના વ્યક્તિગત બળો શોધી દરેક વ્યક્તિગત બળોનો આપણે સ્વતંત્ર સદિશ સરવાળો કરીએ તો આપણને જે પરિણામી બળ મળે એને સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર ને વેક્ટર E વડે દર્શાવાય છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે. હવે હું વધારે ડિટેલ્સમાં ન જતા આપણે એમ કહીએ કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર kq/r2 r². આ k ની જગ્યાએ તમે 1/4πε0 q/r² પણ લખી શકો છો. તો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ન્યૂટન પર કુલમ છે અથવા વોલ્ટ પર મીટર છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ બીજો કયો છે? ન્યૂટન પર કુલમ છે અથવા તો વોલ્ટ પર મીટર છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ હોય. બીજી એક વાત આપણે કરતા જઈએ કે માનો કે પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? બહાર તરફ હોય. આ પણ યાદ રાખે. અને આ વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત અનુસાર હોય છે. એટલે કે જેમ અંતર વધતું જાય તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય. એનો આલેખ આવો આવશે. જો ઋણ વીજભાર હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? અંદરની તરફ હશે. ઓકે, બધી વસ્તુઓ રિવિઝન આપણે શોર્ટમાં આજે બધી થિયરીના જે મૂળ બાબતો છે એની ચર્ચા કરવાના છે. ઓકે, તો ધન વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? બહાર તરફ હોય. ઋણ વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? અંદર તરફ હોય. એની ખાસ તકેદારી રાખે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² અને વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત અનુસાર ઘટે છે. વિદ્યુત ક્ષેત્રનું આપણે બીજું એક સૂત્ર લખી શકીએ છીએ કે વેક્ટર E બરાબર F/q. આ જે q0 છે એ પરીક્ષણ વિદ્યુતભાર છે. ના એના પર લખો. એના પરથી આપણે એમ પણ કહી શકીએ કે F બરાબર qE વેક્ટર. આ સૂત્ર પણ ખાસ યાદ રાખજો. F બરાબર qE વેક્ટર. ઓકે, હવે આપણે આગળ વધતા જઈએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વાત કરીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. માય ડિયર સ્ટુડન્ટ્સ, બરાબર સારી રીતે સમજજો. ઓકે, થોડી જ વારની અંદર આપણે સમગ્ર પ્રકરણનું ઝડપથી રિવિઝન કરી નાખવાના છીએ. ઓકે, હવે આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલ તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા વિજાતીય વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. આ બંને વચ્ચેનું જે મધ્યબિંદુ જેને ઉગમ બિંદુ O કહીશું, આ બંને વચ્ચેનું અંતર 2a વેક્ટર છે. ઓકે, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ થી નેગેટિવ તરફ હોય. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ થી નેગેટિવ તરફ હોય અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા એ નેગેટિવ થી કઈ તરફ હોય? નેગેટિવ થી કઈ તરફ? પોઝિટિવ તરફ હોય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે વેક્ટર P q * 2a વેક્ટર. જ્યાં 2a વેક્ટર બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં SI એકમ કુલમ મીટર છે. ઇટ ઇઝ નોટ સેન્ટીમીટર. આ કોણ છે? કુલમ મીટર છે. હવે વિદ્યુત ડાયપોલ ને સમાવતી રેખામાંથી પસાર થતી કાલ્પનિક અક્ષને વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવાય. અને અક્ષ પરના બિંદુ, માનો કે આ એક અક્ષ છે ને અક્ષ પરનું એક બિંદુ P છે અને બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર હતું આપણું 2kpr upon r² - a² whole square into pk. ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે, આ ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર શું છે? 2kpr
upon r square minus a square whole square into p caret. હવે ડાયપોલની વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ તો ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય છે કે ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતા લંબ દ્વિભાજકને ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતા લંબ દ્વિભાજકને એટલે કે બે વિજાતીય વિદ્યુતભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહેવાય છે ઇક્વિટર. આ વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો આ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર છે -kp. વિષુવરેખા -kp upon r square plus a square raised to 3/2 into p caret. આ વિષુવરેખા પરના બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. કેવી રીતે આવે છે એની તારવણી અત્યારે આપણે હાલ ચિંતા કરવાની નથી. નીટ અને ગુજકેટમાં માત્ર તેના અગત્યના સૂત્રો જ આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે જો આપણે અતિ દૂરના બિંદુ પાસે વિચારીએ અતિ દૂરના બિંદુઓ પાસે વિચારીએ તો શું થશે? તો અહીંયા થઈ જશે 2kp upon a square સોરી 2kp upon r square into p caret. તો અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે અતિ દૂરના બિંદુ માટે આપણે વિચારીએ તો અહીંયા શું આવશે 2kp upon r cube. ઓકે, એવી રીતે અહીંયા આપણે વિચારીએ તો અતિ દૂરના બિંદુ માટે શું આવશે kp upon r cube. તો અહીંયા તમે જુઓ કે ડાયપોલ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હતું? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું. આ બહુ અગત્યનો મુદ્દો છે, MCQ આમાંથી પૂછે છે, ખાસ ધ્યાન રાખે. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધતા જઈએ તો આગળના મુદ્દાઓની અંદર હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીએ ત્યારે શું થાય? સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીએ ત્યારે શું થાય? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીએ ત્યારે તે ટોર્ક અનુભવે છે અને આ ટોર્ક કેટલું છે? વેક્ટર p ક્રોસ e છે. આના બરાબર આપણે એનું જો મૂલ્ય બતાવવું હોય તો આપણે p e sin θ લખી શકીએ. આમ ડાયપોલ ને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર ટોર્ક લાગે છે. જ્યારે તે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય ત્યારે તે સમતોલન સ્થિતિમાં છે તેમ કહેવાય. અને હંમેશા ડાયપોલ સમતોલન સ્થિતિમાં જ આવવાનો પ્રયત્ન કરે એટલે કે તે ખૂણો ઘટાડવાનો પ્રયત્ન કરે છે. અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે મૂકીએ ત્યારે ડાયપોલ ચાકગતીય બળ એટલે કે ટોર્ક અને અસંતુલિત બળ રેખીય બળ પણ અનુભવે છે. જ્યારે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય ત્યારે અસંતુલિત ચાકગતીય બળ 0 થઈ જાય પરંતુ રેખીય બળ એનું ચાલુ રહે છે. એટલે કે આના માટે આપણે ઉદાહરણ જોઈ ગયેલા કે કોરાવાળને જ્યારે આપણે કોરાવાળની અંદર કાંસકો ઘસીએ છીએ અને કાંસકા વડે જ્યારે આપણે કાગળની ચબરકીને આકર્ષીએ છીએ ત્યારે તે ચબરકી પહેલા ટર્ન લેશે અને પછી એ કાંસકા તરફ આકર્ષાય છે. એનો અર્થ શું થયો કે જ્યારે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય ત્યારે ચાકગતિ એની 0 થઈ જાય છે પરંતુ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોવાના કારણે તેની રેખીય ગતિ ચાલુ રહે છે. તો આ ખાસ અગત્યનો મુદ્દો છે, ધ્યાન રાખે. તો ટોર્ક કઈ બાબત પર આધાર રાખે છે? ડાયપોલ મોમેન્ટ પર, વિદ્યુત ક્ષેત્ર પર અને ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રના ખૂણા પર એ આધાર રાખે છે. ઓકે, ખૂણો બદલાશે તો પણ બદલાશે. જો θ 90 હોય તો ટોર્ક મહત્તમ થશે અને જો θ 0 હશે તો ટોર્ક 0 થઈ જશે. હવે આપણે કેટલીક સતત વિદ્યુતભાર વિતરણની ચર્ચા પણ કરી ગયા. ગઈકાલે વિડિયો લેક્ચરમાં તમે જોયું હશે કે વિદ્યુતભાર વિતરણ કેટલા પ્રકારના છે. અત્યારે હું અહીંયા ગાઉસના પ્રમેયની પણ ચર્ચા કરી નાખીશ, પછી એનો લાંબો ડિટેલ્સમાં વિડિયો આવશે જ. બરાબર છે? ઓકે, તો હવે વિદ્યુતભાર ઘનતાઓ 3 પ્રકારની છે. વિદ્યુતભાર ઘનતા 3 પ્રકારની છે. કઈ ગઈ? રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા અને કદ વિદ્યુતભાર ઘનતા ρ. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનું સૂત્ર આપણે ગઈકાલે જોઈ ગયા હતા ડેલ્ટા Q upon ડેલ્ટા L. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર આપણે જોઈ ગયા સિગ્મા બરાબર ડેલ્ટા Q upon ડેલ્ટા S. પૃષ્ઠ વિદ્યુતભાર કદ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર આપણે જોઈ ગયા ડેલ્ટા Q upon ડેલ્ટા V. હવે આનો SI એકમોની વાત કરીએ તો આનો SI એકમ કયો છે? તો આનો SI એકમ છે કુલમ મીટર ઇન્વર્સ. આનો એકમ શું થશે? એક ઘાત વધતી જશે, કુલમ મીટર ઇન્વર્સ 2. આનો એકમ શું થશે? કુલમ મીટર ઇન્વર્સ 3. આ એક પરિમાણ છે, આ દ્વિપરિમાણ છે, આ ત્રિપરિમાણ છે. આનું વિતરણ આ રીતનું હતું. જ્યારે આનું વિતરણ આપણે ગઈકાલેના લેક્ચરમાં જોઈ ગયા આ રીતનું હતું પૃષ્ઠ વિદ્યુતભાર અને કદ વિદ્યુતભાર વિતરણમાં આવો કદ ખંડ હોય. ઓકે,
તો આવા વિતરણોનો અભ્યાસ આપણે નેક્સ્ટ લાસ્ટ લેક્ચર વિડિયોમાં આપણે જોઈ ગયા હતા. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો આના આધારે આપણે એમના પર ઉદ્ભવતા બળોનું સૂત્ર પણ અને વિદ્યુત ક્ષેત્ર પણ આપણે જાણી ગયા હતા. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે લખી ગયા હતા આનું સૂત્ર E બરાબર 1/4πε0 રેખા સંકલન લેમ્બડા ડેલ્ટા L upon r dex square into r dex square. આ વિદ્યુત ક્ષેત્ર કઈ રેખીય વિદ્યુતભાર ઘનતા, એવી રીતે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરીએ તો એના માટેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી ગયા હતા 1/4πε0 સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એટલે ડેલ્ટા S સિગ્મા into delta S upon r dex square into r dex square. કદ વિદ્યુતભાર માટે આપણે જોઈ ગયા હતા વેક્ટર E બરાબર 1/4πε0 શું હતું, ડેલ્ટા S ની જગ્યાએ અહીં શું આવશે, ડેલ્ટા S ની જગ્યાએ ડેલ્ટા V આવશે એટલે આને કદ સંકલન કહેવાય અને પૃષ્ઠ સંકલન કહેવાય અને રેખીય સંકલન કહેવાય. ઓકે, V S અને L. હવે આપણે લખી દઈએ અહીંયા તો rho delta V upon r dex square into r dex square. ઓકે, તો આ હતી આપણી વિદ્યુતભાર ઘનતાઓની વાતો. આપણે નેક્સ્ટ લાસ્ટ લેક્ચરની અંદર હવે જોઈશું આપણે ગાઉસનો નિયમ. તો ગાઉસનો નિયમ અને વિદ્યુત ફ્લક્સની વાતો કરી દઈએ. તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો કે વિદ્યુત ફ્લક્સ એક ગાણિતીય સંકલ્પના છે. વિદ્યુત ફ્લક્સ એ શું છે? ગાણિતીય સંકલ્પના છે. ફ્લક્સ પાઈ બરાબર ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોટ dA લખી શકાય. બંધ ગાળા પરનું રેખા સંકલન વેક્ટર E ડોટ dA. ઓકે, ફ્લક્સ પાઈ બરાબર આપણે હવે એનું સંકલન કરી લઈએ તો E a cos થીટા પણ લખી શકાય. આમ જો થીટાની વેલ્યુ 0 હોય તો ફ્લક્સ મહત્તમ હોય અને ધન હોય. જો થીટા 90 હોય એટલે કે π/2 રેડિયન હોય તો ફ્લક્સ શૂન્ય હોય. ઓકે, ફ્લક્સ કોને કહેવાશે? તો આપણે જોઈ ગયેલા કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ આ રીતે પૃષ્ઠમાંથી પસાર થતું જે વિદ્યુત ક્ષેત્ર છે બરાબર, એને આપણે શું કહીશું? ફ્લક્સ. આ આનો ક્ષેત્ર સદિશ A થયો અને આ વિદ્યુત ક્ષેત્ર E છે, બંને એક જ દિશામાં છે એટલે θ બરાબર 0 આવે. આવા સંજોગોમાં ફ્લક્સ મહત્તમ મળે. પણ જો આપણને આ રીતનું આપ્યું હોય કે આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ પૃષ્ઠ છે અને આ પૃષ્ઠનો ક્ષેત્ર સદિશ વેક્ટર એ આ તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે તો તેમના વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલા છે? 90 કે π/2 છે. તો આવા સંજોગોમાં આ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ શું થઈ જશે? 0 થશે. તો આ ખાસ યાદ રાખે. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ કે જો ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે θ બરાબર શું હોય? પાઈ અથવા તો 180 રેડિયન હોય તો તેવા સંજોગોમાં ફ્લક્સ આપણને ઋણ મળશે. ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રપટી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય છે. યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુતભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુતભારમાં વિરામ પામે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળા રચતી નથી. ઓકે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જાણવા માટે હવે આમાં આપણે ઘણી બધી ગાણિતીય ગણતરી કરવી પડે, પરંતુ વૈજ્ઞાનિક ગાઉસે એક નિયમ આપ્યો કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર. દાખલા તરીકે અહીંયા કોઈ વિદ્યુતભાર Q છે તો તેનું ફ્લક્સ આપણે ડાયરેક્ટ જ શોધી નાખીએ Q upon શૂન્ય અવકાશની પરમિટિવિટી તો આપણને ફ્લક્સ મળી જશે. ફ્લક્સનો એકમ વેબર છે, ફ્લક્સ અદિશ છે. ઓકે, હવે જો આ બંધ પૃષ્ઠ આપણે જોઈએ, આ બંધ પૃષ્ઠની બહાર વિદ્યુતભાર હોય તો આપણે એની ચિંતા કરવાની જરૂરિયાત નથી. આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું આવશે? 0 આવશે. કેમ કે બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો છે, આ તો બંધ પૃષ્ઠની બહાર છે તો આપણે એનું ફ્લક્સ શું લઈશું? 0 લઈશું. આવી કોઈ ગાણિતીય ગણતરી કરવાની જરૂરિયાત નથી. તો બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને તે બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ પાઈ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે ફ્લક્સ પછી આપણે જોઈએ તો નિયમિત વિદ્યુતભારિત વિતરણ સળિયાના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો સળિયાના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E બરાબર λ/2πε0 * 1/r * r.
એટલે કે સળિયા પરનું વિદ્યુત ક્ષેત્ર રેખીય વિદ્યુતભાર વિતરણ એ વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતરના વ્યસ્ત પ્રમાણ. હવે કોઈ પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. એટલે કે પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે. જો આ સમીકરણમાં કોઈ જગ્યા R નથી, એટલે કે ગમે તે અંતરે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે આપણને? સમાન જ મળશે. ઓકે. ત્યારબાદ ગોળીય કવચની વાત કરીએ તો ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર kq/r² હોય, એટલે કે બિંદુવત વિદ્યુતભાર જેટલું જ હોય. ઓકે. ત્યારબાદ આપણે જોઈશું ગોળાના અંદરની વિસ્તારના. હવે એના માટે આપણે એક દાખલાની ગણતરી કરીશું, ત્યારે વધારે ડિટેલ્સમાં હું તમને સમજાવીશ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે ગાઉસનો નિયમ મેં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. એના પછી નેક્સ્ટ વિડિયો લેક્ચર જે સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે આપણે મૂકીશું તો એની અંદર આપણે આને ડિટેલ્સમાં જોઈશું. અત્યારે ફક્ત એનાથી પરિચિત થાઓ કે ગૌસ નિયમ phi q/ε છે. હવે નેક્સ્ટ જ્યારે ગુજકેટ નીટનું લેક્ચર હશે ત્યારે એના પર આધારિત MCQ ની ચર્ચાઓ આપણે કરીશું. ઓકે. ટેક કેર. સારી રીતે એનો અભ્યાસ કરશો. બાય બાય.